હવે તમને પૂછવાનું એવું હતું કે ધ્યાન તમે આંખ વીંચીને ક્યાં કરો છો, કોના ઉપર કરો છો? આંખ વીંચીને અંદરથી જે કાંઈ મને ભાવ થાય ને હા, એને જોયા કરું. પણ એમાં તો એવું થાય કે અંદર કેન્દ્ર ન હોય એટલે તમે ઘણીવાર બહાર વયા જાવ તો તમે કેની અપેક્ષાએ અંદર આવો. હા, બાર એટલે દાખલા તરીકે શ્વાસમાં જોતા હો તો તમને ખ્યાલ આવે કે કેટલા તમે બહાર વયા ગયા. હવે તમે ભાવને જ જોવામાં રહી ગયા તો કેટલી બેહોશી આવી ગઈ ખબર નહીં પડે. હા ભગવાન, બરાબર વાત છે. તો શું કરશો? તો જાણે માનો કે સામાન્ય સ્થિતિ હોય ને હા, ત્યારે હું શ્વાસ જોઉં, અને કઈ એવી અલગ સ્થિતિ આવી જાય, કોઈ વાઇબ્રેશન હોય કે કોઈ શાંતિ હોય તો એને જોતો હોઉં. તો આમાં જે કઈ મને કેવું કહો તમ તારે, એટલે હું કઈક થોડુંક ઓલું કરીશ. તમે શ્વાસ ઉપર ધ્યાન રાખો છો, બરાબર? જનરલ તમે બે અભિપ્રાય આપ્યા. એક તમે એમ કીધું કે હું ભાવને જોઉં છું, પછી હવે બીજી વખત એમ કીધું કે શ્વાસને જોઉં છું. સામાન્ય સ્થિતિમાં શ્વાસ. સામાન્ય સ્થિતિમાં શ્વાસ. અને એટલે ખરેખર ઉલટું કરવું જોઈએ. તમે જ્યારે ધ્યાન કરતા હો ત્યારે શ્વાસ ઉપર કરાય અને બાકી સામાન્ય સ્થિતિમાં ભાવને જોવાય. બરાબર? બરાબર. બીજું, તમે શું કામ એને શ્વાસ ઉપર ધ્યાન રાખો છો? તમારી અંદરથી આમ કહેલો જવાબ નહીં. માનો કે ક્યાંક સત્સંગ થયો હોય ને એનો તમે જવાબ નહીં આપો, પણ તમે તમારી રીતે સ્વયંથી ઓથેન્ટિકલી જવાબ આપો. હા, શ્વાસ ઉપર હું એટલે ધ્યાન રાખું કે એમાં એકાગ્રતાનો અભ્યાસ માટે થઈને મેં સાધનને લીધેલું છે. અચ્છા, એકાગ્રતા માટે. એટલે હજી આનાથી વધારે ક્લેરિટી નથી કરવી? હા, જે થઈ કે ક્લેરિટી કે મને જે કાંઈ સારું લાગે, અનુભવો થાય, પછી આ દુનિયાથી અલગ પડવાનો એક રસ્તો તો એ શ્વાસ લાગે છે મને. એટલે શ્વાસમાં તમે શું કામ રહ્યો છો? એટલે શ્વાસમાં રહેવા દ્વારા શું થવાનું છે? શ્વાસમાં રહેવા દ્વારા એક આમ નહીતર શું થશે, હું વિચારોમાં વયો જાઉં છું. ના, એટલે એ તમારી બધી વાત, તમારી વાતમાં કઈ ખોટું છે જ નહીં, એટલે એ તો સવાલ જ નથી. પણ એટલું સફિશિયન્ટ માનો કે એટલું તમને તમારી આગળ જ્ઞાન નહીં છે તો તમે ધ્યાનની ઊંડાઈમાં નહીં જઈ શકો. હવે તો આમાં કઈ ભગવાન તમે જ કઈક મને માર્ગદર્શન આપો. જો ફાસ્ટ યાત્રા કરવી હોય તો પછી આપણી આગળ ચોક્કસ બધી વસ્તુ હોવી જોઈએ. એટલે બરાબર, હજી તમારે એમાં કઈ કેવું હોય તો કયો. તમે શ્વાસ ઉપર સુકામીને જોવો છો એટલે આપણે પછી આ જાય આગળ. શ્વાસનો માધ્યમ એક છે ને એક નથી. તો જયારે નથી ત્યારે હું વિચારોમાં વયો ગયો, કલ્પનાઓમાં હોઉં. હવે આમાં શું તો વર્તમાનની જે ક્ષણો આપણે એનો જે મહિમા ગાયો છે તો એની અંદર રહેવાનો મારો પ્રયત્ન. શા માટે? તો કે મારો હેતુ આમ શ્વાસ નથી, મારો હેતુ તો એ છે કે આના માધ્યમથી મારે આત્માને જાગૃત કરવો છે, અથવા તો આત્મસ્થ થઈ જવું છે, અથવા તો ડૂબવું છે. એટલે આત્મસ્થ થઈ જવું એટલે માનો કે તમે અત્યારે શ્વાસ ઉપર ધ્યાન કરો છો તો એ આત્મસ્થ થવામાં કેવી રીતે મદદ કરશે? એટલે એક ઓલી બાજુનું ડાયમેન્શન એવું હતું કે જેમાં વિચારો જ છે એકલા. એમાં બીજું કઈ છે જ નહીં. બરાબર. કલ્પનાઓના કારણે ચિત્તની અંદર સ્થિતિ બગડી જાય અને અશાંતિ આવી જાય. અને આ સ્થિતિની અંદર એવું થાય કે જેવા આ ડાયમેન્શનમાં પ્રવેશ થાય તો આ બધી વસ્તુ થતી નથી. એટલે હું તો તમને એ પ્રશ્ન પૂછું છું કે આત્મસ્થ એમાં કેવી રીતે થશો, એમ ખાલી એટલું જ પૂછ્યું. એટલે તમે મૂંઝાતા નહીં, ખાલી અંદર ઇન્ક્વાયરી આપણે કરાવવા માંગી છીએ. આત્મસ્થ કેવી રીતે થશો શ્વાસ ઉપર જઈને? શ્વાસ ઉપર તમે જોશો, જો તમે બરાબર જુઓ, શ્વાસ ઉપર જોશો એટલે ધીરે ધીરે એકાગ્રતા આવશે, ધીરે ધીરે શાંતિ આવશે, ધીરે ધીરે આનંદ આવશે. તો એ આનંદ અને શાંતિ એના જે પરિણામ છે એના તરફ તમે જાશો ને. પણ એ તો અધૂરું છે. તમારે એમ સમજો કે તમારે જવું છે આપણે શું કહેવાય ભાવનગર, અને વચ્ચે આપણે ઓલું ક્યુ આવે છે બહુ ટ્રાફિક હોય, સોનગઢમાં કોક હારો હારો વરઘોડો નીકળ્યો છે અને તમને મજા આવી ગઈ છે તો તમે ત્યાં રોકાઈ જાવ છો તો શું થાય? તમે ભાવનગર પહોંચી શકો? તો ન પહોંચી શકું. તો આ તો અત્યારની જે પોઝિશનમાં તો તમારું જે શ્વાસમાં રહેવાનું છે એ આનંદ લગીને પહોંચીને પછી એને આગળ જવું નથી. આનંદ લગીને જઈને હવે એને આગળ તો જવું નથી, આત્મસ્થ થવું નથી.
તો હવે તમારી આ પ્રેઝન્ટ મોમેન્ટ શેના માટે થઈ હતી? એ હવે પ્રેઝન્ટ મોમેન્ટ શું કામ એને થઈ હતી અને એક્યુરેટ ગોતું છે? મારી અંદર એક આશા છે, ત્યાં એ જગ્યાએ છે ને મને એક આશા પડેલી છે હા કે આમાં જો હું રહીશ ને તો આગળનું દ્વારા એની રીતે ખોલી નાખશે, એવું મને આશા છે. એમ એટલે એની રીતે તો એ ન ખોલી શકે, કારણ કે સાધન તો જડ હોય. એ પોતાને, એટલે દાખલા તરીકે તમે એમ સમજાવો કે આ સ્કૂટર, આ સાયકલ છે, એ મને સોનગઢ લગીને પહોંચાડી દેશે. પછી સોનગઢ પછી તમારે હવે માનો કે કન્યાકુમારી લગીનની યાત્રા કરવી છે, તો સાયકલ નહીં હાલે પછી. રાઈટ વાત છે. તો હવે શું કરશો? પછી એક મેં વધારાની વસ્તુ એવી ઉમેરેલી છે હા કે જયારે ઝીરોનેસ આવી જાય, હા હા, એટલે ચિત્તની અંદર કોઈ ટ્રાફિક જ નથી, હા હા, તો એની અંદર મને એવા ઘણી વાર અનુભવ થયા કે જો એની અંદરથી કંઈક કરવામાં આવશે, અથવા તો બેક જઈને ઝીરોની અંદર કોઈ પણ ડિમાન્ડ કરવામાં આવે કે પ્રાર્થના કરવામાં આવે, હા, આમ ડિમાન્ડ કે પ્રાર્થના કે બધું એક હા હા, કઈ વાંધો નહીં. હા, તો ઈ છે ને એને પૂરું થતા વાર ના લાગે એમ, એટલે ઈ અસ્તિત્વ ફટાફટ ઝીલી લે છે. ના, એટલે એ બધું બરાબર, પણ તમારે શું જોઈ છે પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા? તમારે શું જોઈ છે એ આપણે વાત કરી છે. એટલે તમારી અગર અત્યારે જે ચિત્ર છે એ ક્લિયર નથી. માનો કે અત્યારે તમે જુદી જુદી વાત કરો છો પણ હજી ક્લેરિટી નથી એવું લાગે છે. અચ્છા, હા, હું આ વાત કરતો તો એમાં વાત પૂરી કરીને આમાં આવું. હા, એટલે જેવી ઝીરોનેસ આવે ને ત્યારે હું એક પ્રાર્થના ત્યાં મૂકું. હા, કે પ્રભુ આગળની કઈ ખબર નથી, મારી પાસે દર્શનય નથી, મારી પાસે અનુભવ નથી, મારી પાસે એની ઝલકે નથી. હા હા, જે તમે વાત કરો છો, સંતો વાત કરે છે, હા હા, તો તમે મને બ્રહ્મ વિદ્યા સુધી તમે લઈ જાજો, કારણ કે હું કે રોકાઈ ન જાઉં ને, તમે મારું ધ્યાન રાખજો. બરાબર. કારણ કે મને ખબર નથી પડતી હવે આમાં. ના, એટલે આપણે તો પ્રામાણિકતાથી મને નથી ખબર પડતી એ વાત. ના, એટલે એ બધી તમારી વાત, બધું એમાં કઈ ખોટું છે નહીં, પણ હું તો તમને ખાલી એટલું જ પૂછું છું કે શ્વાસ ઉપર શું કામ એને રહ્યો છે? જાગરણ માટે, આનંદ માટે કે ના? એટલે હા, સારો જવાબ ન દો. તમારે જે જોઈ છે એ જવાબ આપો તમે. માનો કે શ્વાસ ઉપર જોવો છો, એના દ્વારા તમે ઓથેન્ટિકલી જવાબ આપો તો વધારે સારું રહેશે. હા, તો શાંતિ ને પ્રેમ માટે, શાંતિ, પ્રેમ, આનંદ, એના માટે. પણ થોડી એટલે શાંતિ મળે છે પછી શાંતિ ખોવાઈ જાય છે, તો તમે શાંતિની ગોત તો કરો છો ને? હા, શાંતિની ગોત કરું ને. એટલે એ શાંતિની ગોત અધૂરી છે એમ. હા, એ તમે બરોબર જગ્યાએ આવો છો. એનું કારણ છે કે મને બરાબર લાગે છે કે એ નસ ઉપર જ હાથ આવે છે તમારો. બરાબર છે ભગવાન? ના, એટલે તમે બરાબર સમજો કે પ્રેઝન્ટ મોમેન્ટ એટલે અત્યારે આપણે આત્માની સામે ડાયરેક્ટ રીતે જોઈ ન શકી, અને આપણી યંત્રની અંદર હાજરી નથી, એટલે યંત્રની અંદર આત્માની હાજરી કરવાનો પેલો પ્રયત્ન કરી છે. એટલે પેલા યંત્રની અંદર આત્માને હાજર કરી છે, અને ઈ આત્માને હાજર કરીને આત્મા સાથે અનુસંધાન આ લખી નાખો. એટલે આની અંદર અનકોન્શિયસ આત્માને પ્રગટ કરી છે. જ્યારે તમે શ્વાસ ઉપર જોવો છો ત્યારે અનકોન્શિયસલી આત્માને જીવંત કરો છો, આત્માને સક્રિય કરો છો અંદરની બાજુએ, પછી અનકોન્શિયસલી કરો છો. હજી આત્મા દેખાતો નથી, એની હાજરી થઈ જાય છે, અને આપણને જે શાંતિ, આનંદ અથવા વિચાર દેખાય છે એ બધી ઘટનાઓ ઘટે છે. પણ તમારે બરાબર રીતે વિચાર કરવાનો છે કે આત્માને જાગૃત કરવા માટે, આત્માને પ્રગટ કરવા માટે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે. આપણે ડાયરેક્ટ રીતે આત્માને અડી ન શકીએ, એટલે પેલા શ્વાસના નિમિત્તે આ યંત્રમાં આવી જાય કે જેથી યંત્રની આખી કામગીરીને આપણે જોઈ શકીએ, અને આ જોઈ શકીએ કામગીરીને જોઈ શકીએ, અને છેલ્લે એ કામગીરીને જોતા જોતા આપણા સ્વ સ્વરૂપમાં સ્થિર થાય એના માટે. એટલે આ એક આ બરાબર તમે બરાબર અંદર ના, એટલે આ તમે જનરલ ન લેતા, પણ આને બરાબર રીતે અંદર રાખો કે મારે આ પ્રેઝન્ટ મોમેન્ટ મારી લાચારી છે, કે આ લાચારી કારણ કે હું આત્માને ડાયરેક્ટ રીતે જોઈ શકું નહીં, અને આત્મામાં જવા માટેની જ આ પ્રક્રિયા છે. એટલે આની અંદર આત્મા અનકોન્શિયસલી પ્રગટ થાય છે, અને અનકોન્શિયસલી પ્રગટ થતા થતા એની હાજરી યંત્રની અંદર થતી જાય છે, અને યંત્રની અવ્યવસ્થાઓ તમારી સામે ખુલતી જાય છે, અને એ ખુલતી જાય છે, અને
તમારી અંદર એની જોવાની જેટલી અંશમાં ક્ષમતા હશે એટલા અંશમાં તમે દૂર કરશો, એટલા અંશમાં આવરણ કપાશે, એટલા અંશમાં તમે આ જે ભાન સ્વરૂપ છે એની અંદર તમે સ્થિત થતા જશો. એટલે તમે પેલું એટલું સમજી લ્યો કે તમારે કંઈ કરવાનું નથી. તમારે તમારા ભાન સ્વરૂપની અંદર, કોન્શિયસનેસની અંદર, પ્રેઝન્ટ મોમેન્ટની અંદર જોડાવવું છે. અને જોડાવાનો ઉપાય બીજો છે નહીં અત્યારે. એટલે હું શ્વાસને જોઉં છું, પણ શ્વાસને જોતા જોતા શ્વાસના જોવામાં કેટલી લોભ લાલચો મને આવશે, શાંતિઓ આવશે, આનંદો આવશે, એ મારા માટે કાંઈ કામની નથી. મારે તો આત્માનું દર્શન કરવું છે, તો મારે શું કરવું જોઈએ એ મારે પ્રશ્ન કરતા કરતા ત્યાં જવાનું છે. મારે વચ્ચે અટકી જવું જોઈએ, શાંતિ મળે ત્યારે અટકી જવું જોઈએ, આનંદ મળે ત્યારે એની તાદાત્મ્ય કરવું જોઈએ. એ તમારે પેલો પ્રશ્ન કરવાનો છે. એટલે ક્લેરિટી તમારી અંદર નહીં હોય ને, તમે કોઈ પણ સાધના છે એ આત્માની જાગૃતિ માટે, આત્માને પ્રગટ કરવા માટે, આત્માનું અનુસંધાન કરવા માટે હોય છે. અને આપણે એ આત્માના અનુસંધાનને એક બાજુ રાખીને જે અનુભૂતિઓ થાય છે એના તરફ આપણી નજર હોય છે. બરાબર? બરાબર. એટલે પેલા તમે ધ્યાન કરતા પેલા બરાબર અંદર નક્કી કરી લ્યો કે હું આ લાચારી મારી લાચારી છે, કે હું આત્માને સીધો સ્પર્શ નથી કરી શકતો, ને શ્વાસના નિમિત્તે મારી હાજરી થાય છે, બાકી કોઈ નિમિત્તે મારી હાજરી થતી નથી. અને હાજરી થશે એટલે આત્મા પ્રગટ થશે. આત્મા હાજરી સ્વરૂપ છે. બરાબર? હા, બરાબર છે ભગવાન. અને એને જ મળવું છે ના. એટલે આ અંદર હૃદયના સમગ્રતામાં એને વ્યાપી દો. મારે બીજે કાંઈ કરવું નથી, મારે કાંઈ બીજું જોવું નથી, બીજું કાંઈ કરવું નથી. મારે તો આ જે ભાન સ્વરૂપ છે એમાં સમાવાનું છે, અને ભાન સ્વરૂપ સાથે જ કનેક્શન કરવાનું છે. એના માટે આ બધી હું એને મળવા માટે જે કરું છું એના મળવા માટે જ કરું છું. આટલું ક્લિયર કટ કરી લ્યો પેલા. બરાબર? બરાબર છે ભગવાન. હવે આપણે ધ્યાનના જે પ્રકારો છે ને એ ક્વોલિટી વાળા જોઈશે. ક્વોલિટી જોઈશે, ક્વોન્ટિટી નથી જોતી. બરાબર. તો ક્વોલિટીમાં તમે એમ કરી શકો કે કેટલા સેકન્ડ લગીને તમે વધારે જઈ શકો. કેટલા સેકન્ડ તમારે હવે સેકન્ડનો અભ્યાસ કરવાનો છે. ઓકે. એટલે અને એમાંય ગણતરી કરીને માનો કે અત્યારે 3 સેકન્ડ, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 3 સેકન્ડ એકારે રહ્યો છો, પછી 5 સેકન્ડ, પછી 10 સેકન્ડ, પછી 11 સેકન્ડ, એમ કરતા ખાલી 1 મિનિટ લગીને તમારે વધારવાનું છે. બરાબર. 1 મિનિટ સુધી સઘન હાજરી રહેવી જોઈએ એમ કહો છો ને? એટલે ધીરે ધીરે. એટલે એમ હું નથી કહેતો કે 1 દિવસમાં નહીં, ભલે 2 મહિના થાય, 3 મહિના થાય, 4 મહિના થાય. બરાબર? સમજી ગયો કે 1 દિવસ માટે, 10 સેકન્ડ માટે માનો કે ઇન્ટેન્સિટી અત્યારે તમે 5 સેકન્ડ રહ્યો છો. માનો કે અત્યારે સ્ટાર્ટિંગ કર્યું કે 3 કે 4 સેકન્ડ રહ્યો છો, પછી ધીરે ધીરે તમારે લંબાવવાની. અને ઈ જે 4 કે 5 સેકન્ડ છે એને તમારે 1 મિનિટ માટે જ અભ્યાસ કરવાનો. માનો કે 5 સેકન્ડ રહ્યા, પાછો 5 સેકન્ડ રહ્યો, પાછો 5 સેકન્ડ રહ્યો, પાછો 5 સેકન્ડ રહ્યો, કટકે પેલું 5 સેકન્ડ થઈ ગઈ, હવે બીજી 5 સેકન્ડ, એમ 1 મિનિટનો અભ્યાસ તમારે કરવાનો. પછી તમને વચ્ચે જ્યારે સમય મળે ત્યારે આ 1 મિનિટના અભ્યાસ કરવાના. એટલે 1 મિનિટ તો શરૂઆતમાં તો નહીં થાય. 1 મિનિટ એટલે 5 સેકન્ડ, 10 સેકન્ડ કે જેટલી રહેતી હોય એટલી. હા, બરાબર. એટલે નિર્વિચાર અવસ્થાનું કહો છો ને કે એટલી? ના, એટલે એક જ પોઈન્ટ ઉપરથી ખસવાનું નહીં. માનો કે શ્વાસ છે તો શ્વાસ ઉપરથી ખસવાનું જ નહીં. શ્વાસને તમે એક જ. હવે આ એક પોઈન્ટ બરાબર સમજાઈ ગયો? હા. આની અંદર ક્વોલિટી વાળું ધ્યાન જોઈશે. એટલે એના દ્વારા શું થશે ખબર છે? તમે જેટલા અંશમાં કેન્દ્રમાં રહેશો ને એટલા અંશમાં ધીરે ધીરે ઈ અંશમાં હોવાપણાની અનુભૂતિ થશે. હા ભગવાન. હા, મને આનો અનુભવ છે. એને છે ને સ્ટીલનેસ જેવી આવી જાય ને આપણે. હા, સ્ટીલનેસ જેવી આવે ને એટલે એનું પ્રાગટ્ય થાય છે. હા ના, આપણે સ્ટીલનેસ એ નથી જોતી, આપણે ભાન જોઈ છે. ઓકે. એટલે સ્ટીલનેસ તો પાછું આપણે હુરાવી દેશે. એ સ્ટીલનેસ ને જે જોવે છે ને, એટલે આપણે ધીરે ધીરે. એટલે અત્યારે તમે એનું ટેન્શન ન કરો. અત્યારે તો હું તમને 5 સેકન્ડ, તમારે એનું બીજું ટેન્શન નથી કરવાનું. અત્યારે તમારે 5 સેકન્ડ તમે એક ધારું શ્વાસમાંથી ખસવાનું નહીં, સમગ્ર ઉર્જા ત્યાં વાપરી દેવાની શ્વાસની અંદર. 5 સેકન્ડ, 3 સેકન્ડ.
બસ એટલું જ. અત્યારે તમારા માટે આટલું છે. આ એક પ્રયોગ. હા. હવે એક બીજો પ્રયોગ. હવે બીજો પ્રયોગની અંદર તમારે શ્વાસમાં રહેવાનું છે અને તમારે કોઈ ઓબ્જેક્ટ, દાખલા તરીકે હવાનો સ્પર્શ થાય છે, પક્ષીનો અવાજ આવે છે, એ તમારે ખાલી 4 થી 1 જેટલી સેકન્ડ રહી શકાય ને, એટલે શ્વાસ લ્યો, હૃદય લ્યો, નાભી લ્યો કે નાભીમાં રહીને મારે આ અવાજને સાંભળવો છે. ઓકે. શ્વાસમાં રહીને અવાજ, શ્વાસને ગુમાવો નથી અને અવાજને સાંભળવો છે. આ એક પ્રયોગ તમારા જીવનની અંદર, આ બીજો પ્રયોગ છે કે જે બીજો પ્રયોગ તમારા જીવનની અંદર જ્યારે જ્યારે સમય મળે ત્યારે આ પણ એક બીજો પ્રયોગ. ઓલું ધ્યાન છે એની સાથે સાથે જ આ બીજું એક ધ્યાન, જ્યારે એટલે તમારે ધ્યાનના ચેન્જીસ મળશે. ધ્યાન છે એના ચેન્જીસો તમને મળશે. શું કીધું તમને અત્યારે? પેલો પ્રયોગ છે કે અવધાનને રાખવાનું છે એક કેન્દ્ર ઉપર 5 સેકન્ડ માટે, પછી પાછું 5 સેકન્ડ માટે, એવી રીતે એક્સટેન્ડ કરતા કરતા 1 મિનિટ સુધી લઈ જવાનું. અને હવે બીજો આયામ ચાલુ થાય જેની અંદર 5 સેકન્ડ માટે રહેવાનું છે, પણ એક એટેન્શન ન્યા એક બીજું બહારથી જે અનુભવો થાય છે, કોઈ પક્ષીનો અવાજ આવે, એક લઈ લેવાનું, થાય, એક જ લઈ લેવાનું. પછી તમે પાંચ જગ્યાએ અત્યારે ન જતા. અત્યારે તમારે એક જ જગ્યાએ રહેવાનું, એક જ અવાજ સાંભળવાનો. તમારે જે અવાજ સાંભળવો હોય, પંખાનો અવાજ સાંભળવો હોય તો ભલે, પક્ષીનો અવાજ સાંભળવો હોય તો ભલે, ગમે હવાનો સ્પર્શ અનુભવ હોય તો ભલે, જે કરવું હોય એક તમારું તમે માનો કે અત્યારે હૃદયમાં છો તો હૃદયને છોડ્યા વગર એને સાંભળવાનો છે. આ પ્રયોગ. હા, બરાબર, સમજી ગયો ભગવાન. ડબલ એરો. હા, ડબલ એરો. અત્યારે ના, એટલે આ છે ને ઝડપથી રિઝલ્ટો આપશે. બરાબર. આ પ્રયોગો જો આપણે ધીરે ધીરે શીખી જશું લાંબા તો જલ્દીથી આપણને એમ 50 વર્ષ જે જવાના છે એ 50 વર્ષને બદલે 5 વર્ષની અંદર બધું મળી જાય. હા ભગવાન, ગજબ. હા, ગજબ. તો અત્યારે આટલું તમને કહેવામાં આવે છે 2 પ્રકારના ધ્યાનના પ્રયોગો. અને તમારી અંદર લક્ષ્ય રાખવાનું કે પ્રેઝન્ટ મોમેન્ટ હું એને મળવા માટે કરું છું, હું એને મળવા માટે કરું છું, એને મળવા માટે કરું છું, હું એને મળવા માટે કરું છું. ઈ એક ખ્યાલ રાખવાનો. નકર થાય છે શું, અંદરની જે અનુભૂતિઓ થાય છે એમાં અટવાઈ જાય છે ને આપણે આત્માને તો ક્યાંય ગુમાવી જ દઈ છે. અને એક ઈ તમને ભાન થવાની જરૂર છે કે તમારી હાજરી હોય ત્યારે કોઈ પણ પ્રકારની સમજ ઉત્પન્ન થાય છે. માનો કે તમને કોઈ અપમાન કરી નાખ્યું અને એ વખતે તમે આવેશમાં આવી ગયા, માનો કે અંદર વૃત્તિ આવેશમય થઈ ગઈ, એટલે તમે ન રહ્યા. હવે તમે ન રહ્યા એટલે તમે એ રૂપ થઈ ગયા, એટલે કોઈ પણ એક્શન એમાંથી નીકળશે. કારણ કે આમાં સંપૂર્ણ અંધારું છે, તમે નથી એમાં. સમગ્ર રીતે એ ક્રોધની અંદર, લોભની અંદર, હિંસાની અંદર એ અંદર પડી ગયો છે. હવે તમે એમ વિચાર કરો કે સેજ તમારી હાજરી એમાં હોય, થોડીક હાજરી તમારી અંદર હોય તો તમારી હાજરી તમને બતાવશે કે આ કરાય કે ન કરાય, અથવા અત્યારની અવસ્થા કેવી છે એ સમજાય તમને કે અત્યારની અવસ્થા કેટલી ભયંકર છે, તો એ તમને સમજાય. બીજું, એને કંટ્રોલ કરવાની શક્તિ એને કંટ્રોલ એટલે સમજવાની શક્તિ તમારી અંદર હોય. એટલે તમે એક વસ્તુ સમજો, તમારી હાજરી અદ્ભુત છે કે તમને સંપૂર્ણ રીતે બેહોશીને બદલે તમને એક જાગૃત અવસ્થામાં રાખે છે. એને જો જેટલા અંશમાં તમારી જાગૃતિ હશે એટલા અંશમાં તમે શું કરી રહ્યા છો એની ખબર હશે, તમારે કરાય કે ન કરાય એની ખબર આપશે. એટલે તમે બરાબર અને આ છે ને એને બરાબર તમે બરાબર સમજી લ્યો કે જ્યારે તમારી હાજરી હોય ને ત્યારે કોઈ ને કોઈ પ્રકારનું ભાન હશે કે જે તમારા અંધારાને સંપૂર્ણ રીતે તમે અંધારામાં ખેંચાઈ જાઓ છો, એને બદલે એમાંથી તમને બહાર કાઢશે. આ એક વસ્તુ બરાબર રીતે સમજી લો. બરાબર, આટલું કહેવાનું છે આજે. તમે ગયા પછી એક ધારું કાલે બપોરે બહુ 4-5 કલાક સુવાનું થયું. બરાબર. ખબર જ ન પડે કે શું થયું, એમ બહુ ડીપ ઊંઘ જેવું લાગે, આમ થાય ઊંઘ આવી ગઈ છે, પણ આમ શરીરને આરામની જરૂર ન હોય. બરાબર.
તમારે આની અંદર મેં તમને જે મેસેજ આપ્યો ને, માનો કે તમારી જે અવસ્થા છે, માનો કે તમારી એક આનંદની અવસ્થા છે, તમારે એ આનંદની અવસ્થાનો ઉપભોગ નહીં કરવાનો. એટલે તમે શાંત રહી જશો ને અને આનંદ તરફ તમારી નજર રાખશો ને, તો આનંદ એના મૂળ સ્ત્રોત લગીને તમને લઈ જશે. પણ તમે આનંદને ઉપભોગ કરનાર રહ્યો, એટલે મેં અત્યારે તમને પેલી વસ્તુ કહી દીધી કે તમારે મળવાનું છે, એને મળવા માટે તમે આ કરો છો. એટલે તમે જેવો ઉપભોગ કર્યો એટલે આત્મા ગયો. તમે આ બરાબર ના, મેં તમને આટલા જે સિદ્ધાંતો આપ્યા ને, જો તમારા જીવનની અંદર તમે અપનાવશો ને, તો આત્મા ક્યારે ગુમાવો. અત્યારે શું થાય, આત્મા આપણા માટે નથી, કોઈ અવસ્થાઓ, કોઈ આનંદો, એ બધું આપણા માટે મહત્વનું છે. રાઈટ, બરાબર ને? ના બરાબર છે ભગવાન. હા હા, આ પ્રયોગો તમે કરશો ને, બહુ ઝડપથી થશે, ઝડપથી તમારી ગતિ થશે. ના હું આ હવે મારા જીવનનો ભાગ જ બની ગયો. જ્યારે ભલે નાના નાના કટકે તમ તારે અહીંયા આની અંદર તો વધારેમાં વધારે તો મિનિટ છે. 1 મિનિટ ઓલી કરો, 1 મિનિટ ઓલી કરો, ત્યાર પછી એમ કટકે વચ્ચે ઇન્ટરવલ દ્વારા, એટલે ટેન્શન ન આવે. હંમેશા સાધના એવી રીતે કરવી કે એલર્જી ન થાય. એ વાત યાદ રાખવાની. ફરજિયાત નહીં કરવાનું, ફરજિયાત નહીં કરવાનું. બરાબર છે ભગવાન. બરાબર. હા તો ભલે હરિઓમ. ભલે હરિઓમ.